સર્વેને નમસ્કાર. મારા દેવભૂમિ દ્વારકા જિલ્લો અને એમાં બરડા ડુંગરની ગોદમાં વસેલું એવું ભાણવડ, અને ભાણવડમાં એવી સરસ મજાની આપણી સરકારી વિજ્ઞાન કોલેજ ભાણવડની, એમાં આજે દીક્ષાંત અને ઇનામ વિતરણ સમારોહનું જે આયોજન થયું છે એમાં આપણા મુખ્ય મહેમાન અધ્યક્ષ આજના કાર્યક્રમના વન અને પર્યાવરણ, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ક્લાઇમેટ ચેન્જના કેબિનેટ કક્ષાના મિનિસ્ટર, મારા આદરણીય પથદર્શક એવા માનનીય શ્રી મોળુભાઈ બેરા સાહેબ, સાથે રામકૃષ્ણ મિશન પોરબંદરથી પધારેલા સ્વામીજી ચિરંતનાનંદજી, પદાધિકારીઓમાં નગરપાલિકાના પ્રમુખશ્રી ઉનડકડ સાહેબ, ગોવિંદભાઈ કનારા, હમીરભાઈ કનારા, અજયભાઈ, મેઘજીભાઈ, અધિકારીશ્રીઓમાં નાયબ કલેક્ટર, મામલતદારશ્રી, ટીડીઓશ્રી, ભટ્ટ સાહેબ, ભીમસિંહભાઈ, પત્રકાર ભાઈશ્રીઓ અને જેના માટે જે કાર્યક્રમનું આયોજન થયું છે એવા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, સૌ પ્રથમ તો આ કોલેજનો હું આભારી છું કે 2011માં કોલેજ સ્ટાર્ટ કરી હતી ત્યારે પ્રિન્સિપાલ તરીકે હું પહેલો હતો. 8 વર્ષ સુધી પ્રિન્સિપાલ તરીકે કામગીરી કરી. જ્યારે જ્યારે અગવડતા પડીને, જ્યારે જ્યારે મુશ્કેલી ઊભી થાય ત્યારે ગામ લોકોના સહકારની આપણને જરૂર પડે. તો ગામ લોકોના સહકારની જ્યારે જરૂર પડી ત્યારે આપણે બેરા સાહેબ મને યાદ આવતા. ગમે તે કોલેજનું કામ હોય ને અટકે એટલે તરત બેરા સાહેબને યાદ કરું, સાહેબને વાત કરું ને કામ ફટાફટ થઈ જાય. ઘણીવાર તો એવું પણ થતું કે ગાંધીનગર જે કામ માટે હું ગયો હોય ત્યાં અધિકારીને મળું કે આ કામ માટે હું આવેલો, ત્યારે અધિકારી એમ વાત કરે કે બેરા સાહેબ આવીને એ કામ થઈ ગયું છે અને આવી પણ ગયા છે અમારી પાસે. તો આટલો સાહેબનો આપણા ઉપર ઉપકાર છે આપણી કોલેજને આગળ લઈ જવા માટે. અને આવો નાનકડો કાર્યક્રમ છે છતાં પણ સાહેબે હાજરી આપી, બેરા સાહેબે હાજરી આપી, એ આપણા માટે ગૌરવની વાત કહેવાય. હું ખૂબ સાહેબનો ખૂબ આભારી છું કે 8 વર્ષ સુધી કોઈ જાતની મુશ્કેલી પડવા દીધી નથી આપણને આ કોલેજમાં, અને આજે પણ આપણી સાથે કોઈ પણ કાર્યક્રમ હોય આપણી સાથે હંમેશા રહ્યા છે. એ જ રીતે ગામ લોકો, પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, એમનો પણ પૂરતો સહકાર મળ્યો છે. ખુશીની વાત એ થઈ છે મને કે રાઠોડ સાહેબે જે એટલી બધી પ્રગતિ કરાવી છે વિદ્યાર્થીની, અચીવમેન્ટની વાત આવી, કે સિદ્ધિઓની વાત આવી, કે વિદ્યાર્થી આટલી સ્પર્ધામાં આગળ આવ્યા. જે બધા વિદ્યાર્થી જે ઇનામ લેવા આવ્યા ત્યારે ખબર પડી કે આટલી બધી એક્ટિવિટીઝ થાય છે. એટલે મને એવું થયું છે કે અમે જે કરતા હતા એનાથી વિશેષ રાઠોડ સાહેબ અને એની ટીમ અત્યારે કામ કરી રહી છે. તો રાઠોડ સાહેબ અને એમની ટીમ, બધા પ્રોફેસર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સરસ કામગીરી થાય છે. સ્વામીજીએ જે વાત કરી છે આપણે કે ભણતરનું કાર્ય અહીંયા પૂરું થયું છે આપણે, પણ હવે તમારે જીવનનું ભણતર કરવાનું છે. જીવનનું ભણતર એટલે તમારી કારકિર્દી બનાવવાની છે, કરિયર બનાવવાની છે, આગળ વધવાનું. યુપીએસસી જીપીએસસીની તૈયારી કરી સારા એક અધિકારી બનો. તમારો જે ગોલ હોય ત્યાં પહોંચવા માટેનો પ્રયત્ન કરો. જીવનમાં છે ને કંઈ અશક્ય નથી, અશક્ય નથી, નામુમકિન નથી, ઇમ્પોસિબલ નથી. ઇમ્પોસિબલમાં પોસિબલ શબ્દ છે, અશક્યમાં શક્ય શબ્દ છે, અને નામુમકિનમાં મુમકિન શબ્દ છે. એટલે આપણને ખબર પડે કે એ શબ્દ જે છે ને બધું મુમકિન, શક્ય બધું એમાં છે. તમે કરી શકો, હાર્ડ વર્કિંગ હોય તો થઈ શકે. બીજી 2-3 બાબતની મારે વાત કરી, સમયનો અભાવ છે એટલે ઝડપથી બોલું છું. 2-3 વાત મારે કરવાની છે કે જે આપણને જીવન સ્ટ્રગલવાળું છે, સંઘર્ષમય છે. જીવન ડગલે ને પગલે સંઘર્ષ કરવાનો, તો જ આપણી પ્રગતિ થઈ શકે. એટલે એ શીખવા જેવું છે. અને જે મળે છે ને આપણને, પ્રાપ્ત હિ પર્યાપ્ત હે. પ્રાપ્ત જે થયું છે ને આપણને મળ્યું છે ને એમાં સંતોષ માનવાનો. પર્યાપ્ત એટલે ઇનફ છે. ભગવાને જે આપણને આપ્યું છે એ પૂરતું છે. એને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ ને તો આપણી પ્રગતિ થઈ શકે. ઘણીવાર એમ થાય કે આપણને ગમતું હોય ને એ મળી જાય ને આપણને તો આપણને આનંદ થાય. ગમતું હોય તે મળી જાય તો આનંદ થાય, અને મળી જાય ને પછી ગમાડવું પડે. મળી જાય અને પછી ગમાડવું પડે તો એ સંતોષ છે. અને સંતોષને જો આનંદમાં પરિવર્તિત કરો ને એ જીવન છે. એટલે આ પણ એક શીખવા જેવું છે આપણે કે આપણું જીવન કેવી રીતે બનાવવું. ક્યારેક મને પણ એવું જો મન હોય ને તો માળવે જવાય એવું આપણે કહેતા હોઈએ. તો મને ઘણીવાર એવું થતું હતું કે બાઉદીન કોલેજમાં અત્યારે હું પ્રિન્સિપાલ તરીકે કામ કરું છું. ઘણી બધી કોલેજોમાં મેં કામ કરેલું છે. આપણો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 12 વર્ષ સુધી પ્રિન્સિપાલ તરીકે મેં કામ કરેલું. 8 વર્ષ અહીંયા અને 4 વર્ષ ઓખા મંડળ કોલેજમાં. એટલે ખૂબ નાતો છે મારે આ કોલેજ સાથે. અને ત્યાં બાઉદીન કોલેજમાં જ્યારે પ્રિન્સિપાલ તરીકે કામ કરતો હતો એટલે મને એવું થતું હતું, વિદ્યાર્થી હતો ને જ્યારે,
ત્યારે એમ થયું કે બાઉદીન કોલેજમાં વિદ્યાર્થી તરીકે એડમિશન લેવું. જો મન હોય તો માળવે જવાય એની મારે થોડીક વાત કરવી છે. તો બાઉદીન કોલેજમાં જે તે સમયના પ્રિન્સિપાલે મને એડમિશન આપ્યું નહોતું. કેમ નહોતું આપ્યું? તો કે એની લાગણી હતી જુનાગઢ જિલ્લાના વિદ્યાર્થીને પહેલાં પ્રાયોરિટી આપવી. એટલે જુનાગઢ જિલ્લા, હું 12નો વિદ્યાર્થી હતો એટલે એડમિશન ના મળ્યું, મેરિટમાં આગળ હતો. પછી એવું થયું કે પ્રોફેસર તરીકે મારે જવું છે એ કોલેજમાં, પ્રોફેસર બનવું છે. પ્રોફેસર પણ હું ત્યાં ન બની શક્યો. અમારા તાલુકાના જે 4 વિદ્યાર્થી હતા અમે જીપીએસસી પાસ કરનાર, 3ને બાઉદીન કોલેજ આપીને મને અમદાવાદની ગુજરાત કોલેજ આપી દેવામાં આવી હતી. એટલે પ્રોફેસર પણ હું ના બની શક્યો. નિરાશ નથી થયો, છતાં મને એવું હતું કે હવે પ્રિન્સિપલ તરીકે જવું છે. અને એ પ્રિન્સિપલ તરીકે ભગવાને તક આપી છે. એટલે મન હોય તો માળવે જવાય. એટલે પ્રિન્સિપલ એ કોલેજમાં હું બની શક્યો. એના માટે પણ હું આભારી છું આપણા બેરા સાહેબનો. મારા પથદર્શક અને એમની મદદને કારણે બાઉદીન કોલેજમાં અત્યારે પ્રિન્સિપલ તરીકે હું કામ કરું છું. એટલે સાહેબ જ્યારે જ્યારે આપણી કંઈ મુશ્કેલી હોય તો એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. એમનાથી શક્ય હોય એટલા પ્રયત્ન કરે છે. અને દરેક લોકો, મારા એકની વાત નથી કરતો, મેં જોયું છે, બધાને મદદ કરે છે સાહેબ. એટલે સાહેબના આપણે ખૂબ ખૂબ આભારી છે. છેલ્લે મારે થોડીક એ જ વાત કરવી કે असफलता एक चुनौती है, असफलता एक चुनौती है, उसे स्वीकार करो. क्या कमी रह गई उसे देखो और सुधार करो. जब तक सफल ना हो नींद चैन को त्यागो तुम, जब तक सफल ना हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना जय जयकार नहीं होता, कोशिश करने वालों की कभी हार नहीं होती. પ્રયત્ન કરતા રહ્યો મિત્રો. પ્રયત્ન કરશો તો જ્યાં તમારે પહોંચવાનું છે, ગોલ હશે, તમારે આઈએસ આઈપીએસ જે કંઈ થવું છે, યુપીએસસી જીપીએસસી પાસ કરીને અધિકારી બનવું છે તો બની શકાશે. મેં મારા જીવનમાં પણ જોયું છે કે જ્યાં આપણે પહોંચવું હોય ત્યાં પહોંચી શકાય. અથાગ પરિશ્રમની જરૂર છે. નિષ્ફળતા મળે તો નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. એટલે ખૂબ ખૂબ બધા વિદ્યાર્થીને અભિનંદન આપું છું. બોલવાની તક આપવા બદલ પ્રિન્સિપાલ રાઠોડ સાહેબ અને એની ટીમને પણ એમનો આભાર વ્યક્ત કરું છું. અને બેરા સાહેબ સાથે આજે મળવાનું થયું એ મારા માટે ગૌરવની વાત છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.